આ તરફ અમદાવાદના સપ્તસંગમ તીર્થ વૌઠામાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ છવાઈ છે। વૌઠામાં 7 નદીના સંગમ સ્થળે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં વરસાદથી નદીઓની સપાટી વધી છે। વૌઠામાં સાબરમતી, હાથમતી, બેશવો, ખારી, વાત્રક, શેઢી અને માજુમ નદીનો સંગમ થાય છે। અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના ગામોને તેના પગલે એલર્ટ કરવામાં આવ્યા છે, તો નદી કાંઠાના ગામડાને સાવચેત કરવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસરો મધ્ય ગુજરાતની નદીઓ પર જોવા મળી રહી છે। અત્યારે ઊભો છું વૌઠા પાસે, જે 7 નદીઓનું સંગમ સ્થાન છે તે સ્થળ પર। જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને તેના જ પૂરના પાણી અત્યારે નદીઓની અંદર વહેતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ખેતરોની અંદર પણ પાણી ફરી વળેલા અત્યારે દ્રશ્યો પર જોઈ શકાય છે। મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે જ્યારે રેલના પાણી આવતા હોય છે ત્યારે ખેતરોમાં ખાસ કરીને નુકસાન થતું હોય છે। આપણી સાથે એક સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ ભરોડ મયુરભાઈ રાઘુભાઈ। મયુરભાઈ, ગઈકાલે આટલા બધા પાણી આવ્યા તો સૌથી મોટી સમસ્યા શું થશે? સૌથી મોટી સમસ્યા તે છે કે સૌથી પહેલાં વૌઠાની મેળા ફેલમાં પાણી પડશે, ત્યારે વધારે પાણી એથી વધારે આવશે તો પાલ્લાના જે ખેડૂતો છે તેમના પાક બગાડવાની કોશિશ થશે। દર વર્ષે આ રીતે સ્થિતિ હોય છે? હા, દર વર્ષે આ જ રીતે પાણી વધારે જ્યારે આવે છે ત્યારે પાલ્લાના ખેડૂતોના નુકસાન થાય છે। ત્યાંથી પાણી આગળ કાનાવાડા છે, પછી આગળ ચાંગડા છે, આ બધે પાણી વધારે પ્રમાણમાં અહીંયાથી જાય છે તો એ લોકોના પણ પાક બગડે છે। મયુરભાઈ, આ જે સંગમ સ્થાન છે તો આ બંને કલરો અલગ અલગ કેમ જોવા મળે છે? એટલે કે સાબરમતીમાં 4 નદી આવે છે, વાત્રકમાં 3 નદી આવે છે, તેમ કરીને 7 નદીનો સંગમ થાય છે। તો કલર કેમ અલગ અલગ છે પાણી? એટલે કહેવાનો મતલબ કે અંદર અમદાવાદનું કેમિકલ નાખવામાં આવે છે તેવું જાણવામાં આવ્યું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે 7 નદીના સંગમ સ્થાન પર અત્યારે જે વાત્રક નદી તરફથી જે પાણી આવી રહ્યા છે તેનો કલર અલગ છે, બીજી તરફ જે અમદાવાદના સાબરમતી નદીના જે પાણી આવી રહ્યા છે તેનો કલર સ્પષ્ટપણે અલગ જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે વહીવટીતંત્ર દ્વારા પણ ગામડાના નાગરિકોને સચેત કરવામાં આવે છે। જે રીતે પૂરની સ્થિતિ નદીઓની અંદર જોવા મળી રહી છે તો સ્થાનિક લોકોને નદી કિનારે ન જવાની વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ।